નમસ્કાર, યુએસ ગુજરાત તકના વિશેષ બુલેટિન સાથે હું છું સૌમ્યા। તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર, પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર। સાળંગપુર મંદિરે વિવાદ વચ્ચે માંગ્યો 2 દિવસનો સમય। રેલી લઈને આવ્યા હતા મહંતો, કોઠારી સ્વામીએ આપી બાંહેધરી। સાળંગપુર મંદિરના દરવાજા ભક્તો માટે બંધ કરાયા। દર્શન કરવા આવતા ભક્તો થયા હેરાન। સાળંગપુર ભીંતચિત્રનો વિવાદ વકર્યો। સંતોના ઠરાવ બાદ નૌતમ સ્વામીની હકાલપટ્ટી। લખનૌમાં અખિલ ભારતીય સંત સમિતિએ લીધો નિર્ણય। ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું, 10 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે। મહિનાના વિરામ બાદ હવે 6 દિવસ સુધી ગુજરાત ઘમરોળશે મેઘરાજા। સાળંગપુરના દરવાજા આજ રોજ ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા। દૂર દૂરથી ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા, જેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અહીં આવેલા ભક્તો પોતાનો રોષ પણ ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે મંદિર વચ્ચે અને મહંતો વચ્ચે જે પણ વિવાદ ચાલી રહ્યો છે એમાં ભક્તોને નુકસાની ન થાય, તેમને હાનિ ન પહોંચે તે વાતનું પણ ખાસ ધ્યાન દેવાની જરૂર છે। ત્યારે દર્શનાર્થે આવેલા ભક્તો શું કહી રહ્યા છે, શું છે વિગતો અને ક્યાર સુધી મંદિરના કપાટ બંધ રહેશે, જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં। આ લોકોને આ દેશમાં રહેવાની કોઈ લાયક નથી અને હું આતંકવાદી કહું છું અને આતંકવાદી કહેવામાં આવે છે અને ખદેડી ભગાડો અને કોઈ આ દેશમાં રહેવાની કોઈ જરૂર નથી, કારણ આ તો આ લખી દીધી તકતી કાલે બીજી કોઈ મૂકી છે। મહેરબાની સાધુ સંતોને હું નમ્ર અપીલ કરું છું કે આવા તકલાદી સાધુઓ જે છે, જે દુકાનદારી કરીને બેઠા છે, એ જરાક સમજે અને જો હનુમાનજીને કહે કે એ ભગવાન નથી તો પછી શું કરવા પૂજા કરો છો તમે એની? સ્વામિનારાયણ ભગવાન છે। સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેક વાર સેવામાં હાજર રહીને સેવા કરી છે। આખું સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એનાથી ભરેલો છે। કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો એ યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે। સાળંગપુર મંદિરમાં વિવાદ બાદ તમામ ગેટ આજે રવિવારે બંધ કરી દેવાયા છે। મંદિરની ફરતે ચુસ્ત પોલીસ કાફલો ખડકી દેવાયો છે। વિવાદ વચ્ચે સાળંગપુર મંદિરના દરવાજા બંધ કર્યા બાદ ફરી ખુલ્યા હતા, જેના કારણે ભક્તો અટવાયા હતા। વહેલી સવારથી જ ભક્તો હેરાન પરેશાન થતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। દર્શનાર્થીઓના રોષને જોતા હાલ ગેટ ખોલવામાં આવ્યા હતા, પરંતુ થોડા જ સમય બાદ દર્શન માટે ગેટ બંધ કરી દેવાયા। સાળંગપુરમાં આવેલા ભક્તો કહી રહ્યા છે કે ભીંતચિત્રનો જે પણ વિવાદ હોય તે તાત્કાલિક હટાવવા જોઈએ। હનુમાનજી મહારાજ કોઈના દાસ નથી, તેઓ માત્ર રામના જ દાસ છે। શું કહી રહ્યા છે ભક્તો, આવો સાંભળીએ। અમે સવારે 4 વાગે નીકળ્યા છીએ દાદાના દર્શને। દર્શનાર્થી તરીકે અમે અહીંયા આવ્યા છીએ। અમને અહીંયા ગેટ નંબર 5 ઊભા છીએ, એમ કે છે બીજા ગેટે જાઓ, ત્રીજા નંબરના ગેટે જાઓ, બધા જ ગેટ બંધ છે। અમને જે ગેટે જઈએ ત્યાં જુદી જુદી સમજણ આપવામાં આવે છે, તો પ્રોપર ગાઈડલાઈન નથી કે ભાઈ આ ગેટ કે આ જગ્યાએ રસ્તો છે ત્યાંથી જવું, એવી કોઈ પ્રોપર ગાઈડલાઈન નથી। કેટલાય દર્શનાર્થી આમથી તેમ ફળે છે, ટોળે ટોળા વડે ફળે છે। આ એક ગાઈડલાઈન પ્રોપર હોવી જોઈએ। એક ગેટ ખુલ્લો હોવો જોઈએ અને દર્શનાર્થીને ચોક્કસ એમની જે સુરક્ષાની રીતે જવા દેવા જોઈએ અને દાદાના દર્શન કરવા દેવા જોઈએ। એ વિવાદ ચાલે છે, એ વિવાદ એ મંદિરને જે તે આમ જનતા સાથે જેને જે હોય, પણ જે દર્શનાર્થી શ્રદ્ધાથી આવ્યા છે તો એમને તો શ્રદ્ધાના રૂપે દાદાના દર્શન કરવા દેવા જોઈએ। અમે સવારે 3 વાગે નીકળી અને એક શ્રદ્ધા માટે દાદાના દર્શને અહીં સુધી પહોંચ્યા છીએ। અહીં આવીને જાણવા મળ્યું કે તમામ ગેટ બંધ છે। લગભગ અમે બધા ગેટ ફરી ચૂક્યા છીએ। ત્યાં પોલીસ સિક્યોરિટી છે। પોલીસ ફક્ત એટલું જ જણાવે છે કે અમને મંદિર પરિસરમાંથી જે સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે અમે વર્તીએ છીએ। પોલીસ મિત્રોનું કામ સરાહનીય છે, પરંતુ ખબર નહીં કેમ મંદિર પરિસરનો નિર્ણય કયા કારણસર મંદિરનો વિવાદ જે છે એ બરાબર છે, પણ શ્રદ્ધા એક અલગ વસ્તુ છે। જે વિવાદ હોય એમનો અંદરનો જે વિવાદ હોય
પરંતુ શ્રદ્ધાળુઓ માટે તમામ ગેટ ખોલી અને સુચારુ રૂપે દરેકને દર્શન થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈએ. સાળંગપુરમાં હનુમાનજીના ભીત ચિત્રનો વિવાદનો અંત હવે આવી શકે છે. 2 દિવસનો સમય માંગવામાં આવ્યો છે અને ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે આ 2 દિવસના સમયગાળામાં ભીત ચિત્રો છે એ હટાવી લેવામાં આવશે. મહંતોની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે. શું છે વધુ વિગતો જાણીએ આ રિપોર્ટમાં. છેલ્લા 3 દિવસથી ભારે વિવાદનો મુદ્દો બનેલ સારંગપુરના ભીત ચિત્રો મામલે એક સારો નિર્ણય સામે આવ્યો છે. સારંગપુરમાં હનુમાનજીના ભીત ચિત્રો મામલે સાધુ સંતો અને સ્વામિનારાયણ સંતો સાથે બંધ બારણે બેઠક થઈ. આ બેઠકમાં ભીત ચિત્રોને લઈને ઊભા થયેલા વિવાદનો સુખદ અંત લાવવા ચર્ચા થઈ છે. આ બેઠકમાં સારંગપુરના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીત ચિત્રો હટાવવા આશ્વાસન આપ્યું છે. તો વળી સરખેજના લંબે હનુમાન ખાતે આજરોજ મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં ભીત ચિત્રો સામે ઉઠેલા વિરોધ મામલે મહત્વનો નિર્ણય લીધો. સંતો દ્વારા આ મામલે મહત્વના શપથ લેવામાં આવ્યા છે અને તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સાધુ સંતોની જે બેઠક યોજાઈ હતી તેમાં શું વાર્તાલાપ થઈ છે, શું કહી રહ્યા છે મહંત, આવો સાંભળીએ. સ્વામીજીએ બહુ સંતોષકારક જવાબ આપ્યો છે. 2 દિવસની અંદર એનો નિકાલ થઈ જશે. કોઈ પ્રકારનું હલ્લો નહીં, કોઈ પ્રકારથી કોઈ અશાંતિ ફેલાય એવું કાર્ય નથી કરવાનું સનાતન ધર્મને. આ દરેક જે કંઈ ભીતચિત્રો છે એ દરેક હટાવી અને એમની રીતે યોગ્ય નિર્ણય લેવાના છે. 2 દિવસનો સમય આપ્યો છે. 2 દિવસની અંદર એ દરેક કાર્ય સફળ થઈ જાય છે. હવે તમને બાપુ આ લોકોએ અમને સ્વામીજી હારે કોઠારી સ્વામી હારે ચર્ચા કરી તો એમના હારે મેં બધી ચર્ચા કરી. ભીત ચિત્રો હટાવવા, જ્યાં ત્યાં ડોળું નહીં બોલવાનું, એના કથાકારો વક્તાઓ છે એમને કંટ્રોલ કરવા, આ બાબત એના પુરાણોની અંદર જે છેદ કરેલા છે કથાઓમાં, ચિત્રોમાં, એનું નિરાકરણ કરવું. સ્વામીજીએ અમને બાંહેધરી આપી છે કે ટૂંક સમયમાં અમે આનું જે કાંઈ થતું નિરાકરણ કરી અને સુખદ સમાધાન લાવશું. આનું 2 દિવસનો અમને સમય આપ્યો છે. બરાબર છે. 2 દિવસમાં ભીત ચિત્રો હટી જશે. હા, હટી જશે. હા, 2 દિવસમાં હટી જશે. સાંજ સુધીમાં જ કીધું છે. બરાબર છે. અમે સંવાદની ગણતરીએ આવ્યા હતા, અહીંયા વિવાદની ગણતરીએ કોઈ આવ્યા નહોતા અને અમે શાંતિથી ચર્ચા કરી છે. દરેક માણસો સાથે હતા, સંતો મહંતો અમે બધા હારે હતા. દરેક માણસોએ જે અનુકૂળ આવે જવાબ આપ્યા છે અને આમાં કોઈ વિખવાદ કે વિવાદની વાત નથી. તો વધુ સમાચાર પર કરીશું નજર. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો અમારી સાથે. તો સાળંગપુરમાં જે ભીત ચિત્રનો વિવાદ ચાલી રહ્યો છે આપે એ તો જાણી લીધો. હવે આપણે નજર કરીએ આ ખાસ અહેવાલમાં જે અમારા સહયોગી બ્રિજેશ દોશી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આમાં વિધાનસભાને લઈને પણ ખૂબ જ રસપ્રદ માહિતી છે. ખાસ વાતચીત શંકર ચૌધરી સાથે કરવામાં આવી છે. શું કહી રહ્યા છે તેઓ આ ખાસ પ્રોજેક્ટ વિશે તે પણ જાણીએ.
ગુજરાતમાં વિધાનસભાનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, પણ તે પહેલાં વિધાનસભા અધ્યક્ષ એક નવી પહેલ કરી રહ્યા છે. વિધાનસભાને ઈ વિધાનસભામાં કન્વર્ટ કરવામાં આવી રહી છે, એટલે પહેલી વખત ગુજરાતની અંદર પ્રયોગ થવા જઈ રહ્યો છે. અને આપણે વિધાનસભા અધ્યક્ષ સાથે વાત કરીશું કેવી રીતે વિધાનસભાની અંદર ફેરફાર આવશે અને કાર્યપ્રણાલી કેવી રીતે બદલાશે તેના વિશે વાત કરીશું વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે. શંકરભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ કે તમે ઈ વિધાનસભાની વાત લઈને આવ્યા છો, પણ ઈ વિધાનસભાથી વિધાનસભાની કાર્યપ્રણાલી કેવી રીતે બદલાશે અને શું છે આ ઈ વિધાનસભા, એનાથી લોકોને શું ફાયદો થશે? એક તો આજે ટેકનોલોજીના સમયમાં તમામ કામ ફેસલેસ બને, આ સૌથી અગત્યની બાબત છે. વિધાનસભામાં પણ અમે વિધાનસભાની જે કાર્યવાહી થાય છે એની અંદર ઢગલા બંધ પેપર કાગળ તમે જોતા હોય તો એક ગાડી ભરીને ત્યાં આગળ દર વખતે રેકોર્ડ આપવાનો હોય છે. કેટલા બધા વૃક્ષો જેના કારણે કપાતા હશે, આટલા બધા કાગળ આપવાને કારણે એને અમે સોફ્ટ ડિજિટલી આપી શકીએ. બીજું અહીંયા જે કામ થાય છે એ પ્રશ્નોત્તરીથી કરી નોટિસ આપવાનું કામ, એ બધું કામ પેપરલેસ બને અને ધારાસભ્ય પોતે ટેકનોસેવી બને, એ પણ ટ્રેન થાય, એ શીખે અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાને કારણે બધું કામ ફાસ્ટ થશે, વધારે પારદર્શી થશે. અને ત્રીજું વર્ચ્યુઅલી પણ થઈ શકશે. પોતાના વિસ્તારમાં બેસીને પણ પોતે પ્રશ્ન અહીંયા સહજતાથી એ જ દિવસે એ જ ટાઈમે આપી શકે. તો અનેક રીતે ફાયદો થશે. પેપરલેસ વ્યવસ્થા બનવાને કારણે જે રીતે દેશના પ્રધાનમંત્રીશ્રીનું એક સપનું છે કે વન નેશન વન એપ્લિકેશન, તો બધું કામ એક જ એપ્લિકેશનની અંદર આવી જાય. ઓલ ઓવર આનાથી પછી આગળ વધારીને એ ગવર્મેન્ટની ઈ ફાઇલ જે સિસ્ટમ છે એની અંદર પણ પોતે ધારાસભ્ય કામ કરતો થાય તો ઓનલાઈન એ પ્રજાના પ્રશ્નો પણ સરકારની અંદર પણ સહજતાથી પૂછી શકે. તમે કહ્યું પેપરલેસ કરશો, તો પેપરલેસ તો તમે કાગળિયા પેપરલેસ કરી દેશો, ધારાસભ્યોને કેવી રીતે વાપરશે? એમના ફોનમાં કે ટેબ્લેટ શું આપવાનું છે ધારાસભ્યને, કેવી રીતે તેનો ઉપયોગ કરશે? ધારાસભ્યોની પાસે કઈ વસ્તુ છે જેનાથી તેઓ આ તમામ વસ્તુનો ઉપયોગ કરી શકશે? અને જ્યારે ગૃહની કાર્યવાહી ચાલુ હોય તો એ વખતે કેવી રીતે યુઝ થશે? નહીં, પહેલાં તબક્કે અમે એમને એક ટેબ્લેટ આપીશું, તો એની અંદર એને શીખવા માટે એને યુઝ ટુ થઈ શકશે. ભવિષ્યની અંદર એ મોબાઈલ દ્વારા પણ આ કામ બધું કરી શકશે. જેમ કોમન માણસ મોબાઈલથી પોતાનો પ્રશ્ન ત્યાં આગળ મોકલી શકે એવું સહજ સોફ્ટવેર બનાવ્યું છે અને સહજ એપ્લિકેશન છે જેના માધ્યમથી પોતાના મોબાઈલથી પણ ફ્યુચરની અંદર એ કામ કરી શકશે. વિધાનસભા ગૃહની કાર્યવાહી ચાલતી હોય તો એની અંદર પછી કેવી રીતે ઈ વિધાનસભા છે? કારણ કે ત્યાં પ્રશ્નોત્તરી હોય છે, સવાલ જવાબ, ચર્ચાઓ, બિલ આવતા હોય છે. તો શું બિલ આ વખતે કાગળ ઉપર નહીં આવે? જે ખરડો લાવશે સરકાર તો એ કાગળ ઉપર નહીં હોય આ વખતે જે વિધાનસભા મળી રહી છે એમાં? હા, મારે આ વખતે ટ્રાયલ બેઝ ઉપર 3 દિવસ સુધી ચાલશે. કેટલાક અમે સરળતા થાય એટલા માટે બંને ઓપ્શન રાખશું, મર્યાદિત ઓપ્શન સાથે ચાલુ કરીશું પેપરને. દાખલા તરીકે પ્રશ્નોત્તરી ઘણા બધા પ્રશ્નો હોય છે, એની જગ્યાએ જે પ્રાયોરિટીમાં આવતા હોય એટલા 25-30 પ્રશ્ન એના પૂરતું કાગળ અમે રાખીશું સ્ટાર્ટિંગમાં. એ પછીનું સત્રની અંદર જ્યારે યુઝ ટુ બધા થઈ જાય તો એની કોઈ જરૂર નહીં પડે. બધા કામ ટેબ્લેટ ઉપર થશે. પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછવાનો, પ્રશ્ન જવાબ આપવાનો. ઇવન પોતે ડેટા બહારથી મેળવવો છે તો સર્ચ પણ કરાવી શકે. તો પોતાના બીજું જે ટેબ્લેટ હશે એમાંથી જે વિધાનસભાની અંદર હશે એ ટેબને બંનેને જોઈન્ટ રાખીશું, એટલે પોતાની માહિતી આની અંદર થી અપડેટ પણ પોતે રહી શકશે. એટલે વિધાનસભાનું જે બેસવાની જગ્યાઓ છે, ધારાસભ્યોની જે ડેસ્ક હોય છે ત્યાં ટેબ્લેટ મુકાશે કે તેમને અલગ અપાશે? કેવી રીતની વ્યવસ્થા? ત્યારે એક મોટી સ્ક્રીનવાળું વિધાનસભાની અંદર જે બેસે છે ત્યાં જોઈન્ટ હશે અને એક એમને પણ આપીશું ધારાસભ્યને, જે પોતે શીખીને પોતે તૈયાર થઈને આપી શકે. બંને આ વખતે બંને કરીશું અને ફ્યુચરની અંદર પછી આ એક જ ચાલશે અને એના મોબાઈલ સાથે એને કનેક્ટ કરી શકશે. પણ મને યાદ છે ગઈ વખતે વિધાનસભા સત્રની અંદર એક વિવાદ થયો હતો. CAGનો અહેવાલ હોય કે કેટલાક અહેવાલો સોફ્ટ કોપીમાં આપવામાં આવ્યા હતા. કોંગ્રેસ અને ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો કે ભાઈ આ અહેવાલ તમે સોફ્ટ કોપીમાં આપશો, અમે અભ્યાસ કેવી રીતે કરશું, આ તકલીફ પડે છે. તો કેવી રીતે આ તમામ ધારાસભ્યોને ફાવશે? કારણ કે કેટલાક ધારાસભ્યોની ઉંમર એવી છે કે જે લોકો પોતે સ્માર્ટફોન નથી વાપરતા. તો આ ઈ વિધાનસભાનો કોન્સેપ્ટ એ લોકો કેવી રીતે સાકાર કરશે? કેવી રીતે થશે આ? અમે જે પ્રમાણે જે ચોપડી વાંચી શકે એ જ પ્રમાણે પેપર ફેરવી શકે, એની નોટના પેજ એ પ્રમાણે ઇઝી અમે બનાવ્યું છે પેજને, કે જે પ્રમાણે કાગળને વાંચતા હોય એ જ પ્રમાણે ફોનની અંદર એને લાગશે કે હું ચોપડી વાંચું છું. એને ચોપડી ઉઠાવતા હોય, બંધ કરતા હોય એ પ્રમાણે ઇઝી ગુજરાતી લેંગ્વેજની અંદર, સાદી ભાષાની અંદર સમજી શકાય એ પ્રમાણેનું ઇઝી બનાવ્યું છે. અને એમને યુઝ ટુ થવા માટે પહેલાં પ્રથમ
અમે એને એડવાન્સ એક ટ્રેનિંગ આપીએ છીએ અને પછી વિધાનસભાની અંદર પણ વિધાનસભાનું સત્ર ચાલુ થાય એના આગલા દિવસે પણ એક વખત ડેમો પણ અમે કરીશું કે જેથી કરીને ત્યાં પણ એનો ઉપયોગ ત્યાં કરી શકે. આ લોંગ ટર્મ પહેલાં નહોતી ખબર. ઘણા બધા પહેલાં ટેલિફોન આવ્યો ત્યારે પણ બધાને એવું જ લાગતું હતું કે ફોન આપણે ચાલુ કરી શકીશું કે કેમ, પણ પછી ખબર પડી કે આ તો અંગૂઠા સિસ્ટમ છે કે એક અંગૂઠો દબાવીને અલગ અલગ નંબર પેલું કરી શકાય. તો આ પણ એવું જ ઇઝી છે, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી કે જેને નવું પેલું શીખવું પડે. સામાન્ય માણસ પણ સહજતાથી આને વાપરી શકે એવું ઇઝી બનાવ્યું છે. પણ જ્યારે તમે અહેવાલ આપ્યા ત્યારે પણ વિરોધ થયો હતો, તો વિપક્ષ આને સ્વીકારશે? સત્તા પક્ષનું તો ચલો માની લે કે સત્તા પક્ષ તો ના નહીં પાડે, પણ વિપક્ષની વાત આવે, કારણ કે જ્યારે અહેવાલ આપ્યા, અહેવાલમાં બી ઉદ્દેશ એ હતો કે કાગળો બચાવવા સોફ્ટ કોપી. એમણે તરત કહ્યું કે આનો અભ્યાસ કેવી રીતે કરીશું, અમે કેવી રીતે મુદ્દા ઉઠાવીશું. જનતાના મુદ્દા ઉઠાવવાથી વિપક્ષને રોકવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે એવો આરોપ લાગ્યો હતો અને વિધાનસભા અધ્યક્ષની ભૂમિકા ઉપર બી સવાલ ઉઠ્યા હતા. નહીં, એવો પ્રશ્ન નથી. કદાચ આપે અધૂરી જાણકારી સાથે વાત કરો છો. જ્યાં સુધી નવીન કોઈ પણ બાબત આવે છે ત્યારે બ્રિજેશભાઈ, કોમ્પ્યુટર જ્યારે નવું આવ્યું છે ત્યારે પણ બધાને લાગ્યું હશે કે અરે કોમ્પ્યુટર આવવાને કારણે તો આમ થશે તેમ થશે. નવી ટીવી આવ્યું ત્યારે પણ બધાને લાગતું હતું, તમારે ઇલેક્ટ્રોનિક મીડિયાની શરૂઆત જ્યારે થઈ છે ત્યારે લાગતું છે પ્રિન્ટ મીડિયામાં જ હોય, અખબાર વળી ઇલેક્ટ્રોનિક મીડિયામાં વળી હોતા હશે. આજે સોશિયલ મીડિયાની અંદર આવ્યા ત્યારે પણ બધાને લાગતું આવું હોય. તો નવું જ્યારે આવે છે ત્યારે સ્વાભાવિક રીતે એને એક્સેપ્ટ કરતો થોડો ટાઈમ લાગે, પરંતુ બધા યુઝ ટુ થઈ જશે અને જેના કારણે ખૂબ લાંબા સમયે પ્રજાની સેવા કરવાનું એક આ માધ્યમ બનશે. આપ અધ્યક્ષ છો, અધ્યક્ષે કોઈની મંજૂરી ના લેવાની હોય, પણ આપે આ પ્રોજેક્ટ શરૂ કર્યો, ઈ વિધાનસભાનો કોન્સેપ્ટ લાવ્યા, બધા પક્ષો સાથે વાત થઈ, સહમતિ મેળવવાનો પ્રયાસ થયો છે ખરો ઓન પેપર પર? હા, આ આખા દેશની અંદર ચાલે છે. નેવા દ્વારા દેશની સૌથી મોટી સંસ્થા જે છે લોકસભા, રાજ્યસભા અને અલગ અલગ રાજ્યોની અંદર પણ આખા દેશે સ્વીકાર કર્યો છે. અહીંયા પણ અમારે એના માટેની એક કમિટી બનાવી છે. કમિટીની અંદર પણ બધા અમે બેસીને ઘણી બધી ચર્ચાઓ કરીએ છીએ. લગભગ 3 કરતાં વધારે મિટિંગ કરી. બધાને ગમે છે, બધાને કરવું છે અને જેને નથી આવડતું એ પણ લોકો શીખવાનો પ્રયત્ન કરશે. અમે અહીંયા પણ શીખવીશું. હજુ પણ એવું લાગશે તો આ 3 દિવસના સત્ર પછી પાછળ જરૂર પડે તો ધારાસભ્યની સાથે એક માણસ મૂકીને થોડા દિવસની અંદર એમને પણ યુઝ ટુ કરતા કરીશું. રાજ્યના ભલા માટે દરેકનું લક્ષ્ય પ્રજાના પ્રશ્નોનું સરળતાથી ઉકેલ થાય એ છે. દરેકને એવું લાગે છે કે ગુજરાત આગળ વધે અને ગુજરાતને આગળ વધવાની બાબતમાં મને ભરોસો છે કે બધાએ સહયોગ આપ્યો છે. આની અંદર પણ બધા સંમતિ માત્ર એટલું નહીં પરંતુ ઉત્સાહ સાથે કામ કરશે. ઘણા યંગ જે ધારાસભ્યો છે તો પોતે અત્યારેથી કામ એમણે એડવાન્સમાં એમને આ કામ કરવું ગમે છે. એટલે મારી પાસે પણ આવીને ઘણા અનેક લોકો કહેતા હોય છે કે આ બહુ સારું થશે. શંકરભાઈ, તમે વાત કરી વિધાનસભાનું સત્ર આવ્યું છે, ફક્ત 3 દિવસનું સત્ર છે. હંમેશા વિપક્ષની માંગ હોય છે કે સત્ર લાંબુ બોલાવવામાં પ્રજાના પ્રશ્નો ઉઠાવવાનો મોકો નથી મળતો, સત્ર ખૂબ ટૂંકા હોય છે. આ પ્રકારનો આરોપ સત્તા પક્ષ ઉપર લાગતો હોય છે. આપ અધ્યક્ષ છો, આપની જવાબદારી નથી કે સત્ર વધુ મળવું જોઈએ? કારણ કે કેટલીક એવા મોટા રાજ્યો છે કે જ્યાં 60 દિવસના પણ સત્રોમાં છે. ગુજરાતમાં ફક્ત 30 દિવસનું એક બજેટ સત્ર અને પછી 2 દિવસ કે 3 દિવસનું ઔપચારિક સત્ર જે બોલાવવું પડે એવું ફરજિયાત છે એટલા માટે બોલાવવામાં આવે છે. આ પ્રકારનો વિપક્ષનો આરોપ હોય છે, એના ઉપર શું કહેશો? ને રાજ્ય સરકાર જ્યારે પ્રપોઝલ પોતાને કેટલા કામો કરવા છે એના આધાર ઉપર એ વિધાનસભામાં અમારી પાસે સમય જ્યારે માગતા હોય છે, ગવર્નરશ્રી એ પ્રમાણેનો નિર્ણય કરતા હોય છે. કેટલા કામ છે એના આધાર ઉપર સત્રનો ટાઈમ નક્કી થતો હોય છે. જેટલું કામ આપે એટલા દિવસો આગળ વધારી શકાય. જ્યારે જો વધારે બિલ હોય, વધારે કામ હોય તો વધારે ટાઈમ માગી શકે તો વધારે ટાઈમ આપીએ. વિધાનસભા તરીકે અમને સમય આપવામાં કોઈ પ્રોબ્લેમ નથી. જેટલું કામ હશે એના પ્રમાણમાં અમે ટાઈમ એ પ્રમાણે આપીશું. પણ થતું એવું હોય છે કે ઓછા સમયમાં વધુ બિલ આવતા. બજેટ સત્રમાં પણ જોયું હતું, અચાનક બિલો આવ્યા હતા, ચર્ચાઓ લાંબી ચાલી, રાત સુધી પછી વિધાનસભા ચલાવવી પડતી હોય છે. તો એની કોઈ વ્યવસ્થા પહેલેથી સુનિશ્ચિત નથી થતી? કારણ કે બેઠક તો થતી હોય છે, જે કામકાજ સલાહકાર સમિતિની બેઠક છે, તો એની અંદર એજન્ડા નક્કી નથી થતા? નહીં, કામકાજ સલાહકાર સમિતિ વિધાનસભાનું સત્ર કેટલા દિવસનું થશે એના પછીના સમયની અંદર જ્યારે ડે ટુ ડે કામ ચાલતું હશે એ દરમિયાન મળતી હોય છે. પરંતુ કેટલું કામ છે એ સંસદીય ડિપાર્ટમેન્ટ એના આધાર ઉપર રાજ્ય સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટો સંસદીય વિભાગને મોકલે છે કે અમારે આટલા કામ છે. કામના આધાર ઉપર બેસીને પ્લાનિંગ કરતા હોય છે કે આમાં કેટલી બેઠકની જરૂર પડશે. એના આધાર ઉપર એટલી બેઠકો ત્યાંથી મોકલતા હોય છે અને વિધાનસભા પણ અધ્યક્ષ પણ એટલો ટાઈમ આપે છે એ પ્રમાણે કે તમારું જેટલું કામ છે એટલા પ્રમાણમાં ટાઈમ અમે આપીશું.
વિપક્ષનો એક આરોપ ગત વખતે પણ હતો અને આ વખતે વિપક્ષે રક્ષણ એટલા માટે માગ્યું હતું કારણ કે વિધાનસભાની જે પરિણામો આવ્યા ખૂબ ઓછી બેઠકો આવી 17 કોંગ્રેસ અને 5 આમ આદમી પાર્ટીને, તો એમને બોલવાનો પૂરતો સમય અથવા તો પ્રશ્ન ઉઠાવવાનો સમય નથી મળતો. તો આ વખતના 3 દિવસના સત્રમાં એમની જે મીઠો ઝઘડો હતો એ દૂર થઈ જશે. એઝ અ સ્પીકર મારા માટે કોઈ કોંગ્રેસ કે ભાજપ કે એ પક્ષ એવું ન હોઈ શકે. તમામ ધારાસભ્યોને એના અધિકારનો લાભ મળે. એ ધારાસભ્ય કયા પક્ષનો છે એ મારા માટે અગત્યનું નથી. મારા માટે એ અગત્યનું છે કે દરેક ધારાસભ્યને ન્યાય મળે અને એ પ્રમાણે દરેક ધારાસભ્યને ન્યાય મળે એ પ્રમાણેનો પ્રયત્ન કરું છું અને એનાથી સંતોષ પણ છે. તમે વિધાનસભાની વાત કરી, પેપરલેસ વિધાનસભાની વાત કરી, પણ સામે સવાલ ઉઠી રહ્યા છે, કોંગ્રેસ પણ એવું પૂછી રહી છે કે અન્ય રાજ્યોમાં વિધાનસભાની કાર્યવાહી પ્રસારણ લાઈવ કરવામાં આવતું છે, ગુજરાતમાં કેમ નહીં? ગુજરાત આટલું ટેકનોસેવી રાજ્ય છે, આટલું પ્રગતિશીલ રાજ્ય છે, તો ગુજરાત વિધાનસભાનું લાઈવ કવરેજ જનતાને ક્યારે જોવા મળશે? અમે ગયા સત્રની અંદર પણ થોડી ચર્ચાઓ કરી હતી. બધા કામકાજ સલાહકાર સમિતિની અંદર બેઠા હતા ત્યારે. આ વખતે પણ એની ચર્ચા કરીશું. ઘણી બધી બાબતો તો રોજેરોજ લોકશાહીના ધબકારાના માધ્યમથી રાજ્ય સરકાર પણ એનું માહિતી પ્રસારણ ડિપાર્ટમેન્ટ એ કેટલીક બાબતો તો મૂકે જ છે અને જે પ્રસારિત પણ થાય છે. હજુ વધારે અપેક્ષા સ્વાભાવિક બધાની હોય કે ટોટલ લાઈવ બધું દેખાય, તો જે એની સંવિધાનિક મર્યાદાઓ છે એની અંદર રહીને એને પણ આવનારા સમયની અંદર આગળ વધીશું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે વિધાનસભા, પેપરલેસ વિધાનસભાથી ફક્ત વિધાનસભાની કામગીરી સ્મૂથ થશે એવું નહીં, પરંતુ લોકોને પણ તેનો લાભ થશે. લોકોના પ્રશ્નો જે આવશે તે સીધા ધારાસભ્ય પાસે પણ પહોંચશે અને સરકાર સુધી પણ પહોંચશે, એટલે કે તેનો ઝડપથી ઉકેલ આવી શકે તે પ્રકારનો તેમનો પ્રયાસ રહેશે. તેઓ દાવો કરી રહ્યા છે. હાલ આ પ્રાથમિક અને પ્રાયોગિક છે, પણ આગામી દિવસોમાં આને સફળ બનાવવા માટે પણ પહેલ કરવામાં આવશે. કેમેરામેન સાજિદ આલમ સાથે બ્રિજેશ દોશી, ગુજરાત તક, ગાંધીનગર. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.